હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3માં સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે 2x + 3y = 11 અને બીજું સમીકરણ છે 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. તો સૌથી પહેલા સમીકરણ નંબર 1 લખશું આપણે. 2x + 3y = કેટલા લખી દેવાના વિદ્યાર્થી મિત્રો? 11. આ આપણું સમીકરણ 1. બરાબર. માર્ચની એક્ઝામની બોર્ડની જે એક્ઝામ હતી તેમાં પૂછાઈ ગયેલો છે, તો દાખલો મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલું જે સમીકરણ હતું એ લખ્યું. બીજું સમીકરણ શું છે વિદ્યાર્થી મિત્રો? 2x - 4y = -24 છે વિદ્યાર્થી મિત્રો. આ આપણું સમીકરણ નંબર 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે તમારે કામ કરી દેવાનું. બરાબર. હવે જુઓ કે સમીકરણ 2માં જે આપણું સમીકરણ બીજું છે, 2માંથી શું કરશું આપણે? x = 4y - 24 શું કર્યું અને છેદમાં કેટલા લખવાના? 2 લખવાના વિદ્યાર્થી મિત્રો. બરાબર. શું કર્યું? સમીકરણ 2માંથી x = 4y - 24 અને છેદમાં 2 એટલે x ને કરતા કર્યા. 4y કઈ બાજુ હતા? અહીંયા જોશો માઇનસ છે, જ્યારે નીચે આવશે ત્યારે પ્લસ થઈ જશે. બરાબર. અને 24 અને છેદમાં 2. તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર જ છે કે x બરાબર 2 દુ કેટલા થઈ જાય? 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 2y થઈ ગયા. અહીંયા 24 છે તો કેટલા થઈ જશે? અહીંયા 12 થઈ જશે. અહીંયા લખવાનું x = 2y - 12 મળે. બરાબર. 2 દુ 4 અને 12 દુ 24 y ના y લખી નાખ્યું. રાઈટ. હવે સમીકરણ 1માં શું કરશું? x = 2y - 12 લખશું. રાઈટ. એટલે જે આપણો x દેખાય ત્યાં આપણે તમારે શું કિંમત મૂકવાની? 2y - 12 મૂકવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ 2 ના 2 લખ્યો. હવે x દેખાણા ત્યાં આપણે કેટલી કિંમત મૂકવાનું? 2y માઇનસ કેટલા લખવાના? 12 વત્તા કેટલા લખી નાખશું? 3y = 11. હવે શું કરવાના? ગુણાકાર. 2 દુ કેટલા થાય? 4y થશે વિદ્યાર્થી મિત્રો. 2 × 12 12 દુ કેટલા થઈ જશે? 24 થશે વિદ્યાર્થી મિત્રો. વત્તા 3y = કેટલા? 11. ક્લિયર થઈ ગયું? 2 નો શું કર્યું? આખા કૌંસ હારે ગુણાકાર વત્તા 3y = 11 વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો y વાળા પદો આપણે નજીક લાવવાના. 4y + 3y કેટલા થઈ જશે? 7y. બરાબર. 7y = 24. 24 છે, માઇનસ છે તો નીચે આવે ત્યારે પ્લસ. 24 + 11 તો 7y = કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 35. y ને કરતા બનાવી દો તો 35/7. તો y ની કિંમત શું મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 5 મળી ગઈ. કઈ રીતે કરવાનું જુઓ. 7y = 35. y ને કરતા કરી દો. 35 અંશમાં જશે અને 7 છેદમાં જશે. તો y ની કિંમત શું થાય? 5 × 7 = 35. તો y = 5 મળી ગયા. હવે x = 2y - 12 માં જ્યાં આપણો y દેખાતો હતો ત્યાં આપણે કેટલા મૂકી દેવાના? 5 મૂકવાના છે. y બરાબર, હવે y ની કિંમત શું મળી ગઈ? 5. તો આપણે સમીકરણ શું લખ્યું? x = 2y - 12 માં y બરાબર કેટલા થઈ ગયા? 5 મૂકતા. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે શું કરશું? તો કે x = 2 અને y ની કિંમત કેટલી લખશું? 5 અને
વાયની કિંમત આપણે કેટલી લખી અહીંયા 5 લખી નાખી બરાબર અને 12 તો 2 પંચા કેટલા થઈ ગયા 10 10 માંથી 12 ને શું કરવાનું માઇનસ તો 10 માંથી 12 જશે તો કેવા આવશે -2 આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણે જોવાનું છે કે x બરાબર કેટલા મેળવ્યા આપણે -2 અને y બરાબર કેટલા મેળવ્યા આપણે 5 x બરાબર -2 અને y બરાબર 5 હવે આપણે રકમમાં જોશું તો કે y બરાબર mx 3 છે તો લખવાનું કે y બરાબર mx 3 y બરાબર શું છે mx 3 છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આપણે લખશું કે 5 બરાબર 5 લખવાના 5 બરાબર y ની કિંમત શું મેળવી છે આપણે 5 લખી બરાબર y ની કિંમત 5 હવે m ના m x ની કિંમત આપણે અહીંયા મેળવી છે વિદ્યાર્થી મિત્રો 2 અને 3 ના 3 ઓકે વિદ્યાર્થી મિત્રો શું થયું y ની કિંમત આપણે અહીંયા y બરાબર આપણે કેટલા મેળવ્યા 5 તો 5 લખીએ m ના m x ની કિંમત -2 3 હવે 5 ના 5 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો m નો 2 હારે ગુણાકાર એટલે -2m m નો 2 હારે ગુણાકાર -2m 3 થશે વિદ્યાર્થી મિત્રો ઓકે હવે 2m ને શું કર્યું આપણે કરતા બનાવી દીધા 2m 3 5 તો 2m બરાબર માઇનસ કેટલા આવશે 2 m ને કરતા બનાવી દો 2 -2 +2 ભાગાકાર કરો તો m ની વેલ્યુ શું આવે 2 એકા 2 તો m ની કિંમત આવી -1 તો આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો હતો જે તમારી માર્ચ 2024ની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો અને સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે થેન્ક્સ ફોર વોચિંગ હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ